નહીં આપે ત્યાં સુધી અમે એમની પાસે અચાનક એગ્રેસિવ મોડમાં કેમ આવું પડ્યું, શું કારણ? બિલકુલ આજે તમે જોઈ રહ્યા છો કેટલા લોકો વિરોધ કરવા આવી રહ્યા છે. અમે પણ જ્યારે અમારી રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા, બહાર તાળા મારવામાં આવે છે. આજે સરકાર પ્રથમ નાગરિક તરીકે ચૂંટાઈને જે બેઠા છે એમની જવાબદારી છે કે બધાની વાત સાંભળવી. એની જગ્યાએ તમે તાળા મારીને અમને રોકવામાં આવો છો તો શું અમારે આ બરોડાની અંદર આવી પનોતીને સહન કરવાની? બરોડા આજે દરેક જગ્યાએ નાની નાની વસ્તુઓ, ખાડાઓથી લઈને બીમારીઓથી લઈને પાણીથી લઈને જ્યાં ત્યાં મૃત્યુ થઈ રહ્યા છે. તેનો જવાબદાર કોણ? મેયરને તરત રાજીનામું આપે કાં તો જે લોકો મૃત્યુ પામે છે એના જવાબ આપે. તમે કોને પનોતી કહી રહ્યા છો? આજે જે મેયર સીટ સંભાળી રહ્યા છે એ મેયરને આજે અમે પનોતી કહી રહ્યા છીએ, કારણ કે જ્યારથી એ પનોતી અહીંયા બેઠા છે ત્યારથી બરોડાની અંદર મૃત્યુ રોજ ને રોજ અવારનવાર નાના મોટા બાળકોનું, મહિલાઓનું. આજે આ બહેનો પણ રજૂઆત લઈને આવ્યા છે કે સાફ કરડવાથી એમના ઘરની અંદર જવાન છોકરી મરી ગઈ છે. તો આ બધું આમની જવાબદારી છે, એ નથી જવાબદારી નિભાવી રહ્યા તો રાજીનામું આપે પ્રેમથી. નંબર પ્લેટ કોની કાઢી કાઢી? મેયરની જ આજે અમે કાઢી નાખી છે નંબર પ્લેટ. કેમ નંબર પ્લેટ કાઢી? કઈ જરૂરત નથી, એ હકદાર જ નથી મેયર બનવાને. એટલે એ પનોતીને અહીંયાથી અમે કાઢવા માંગીએ છીએ. જલ્દથી જલ્દી સ્વૈચ્છિક રાજીનામું આપીને જાય, નહીંતર આવા ને આવા ઉગ્ર આંદોલન અમે અવારનવાર કરીશું. શું રજૂઆત માટે આવ્યા તમે? બસ આ મુદ્દાઓ જે અમારા છે, કયા કયા મુદ્દાઓ છે? અમારા જે આ પાણીના, રસ્તાના, જે પણ મૃત્યુ થઈ રહ્યા છે બાળકોના, એ બધાનો જવાબદાર એ વ્યક્તિ છે. તો એના રજૂઆતથી એ એના કામ કરે, યા તો રાજીનામું આપે. શું નામ તમારું? જાનવીબા ગોહિલ, મહામંત્રી.